ખેડામાં ઠાસરાના નનાદરામાં ગ્રામ પંચાયતની બેઠકમાં દબાણ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે। ઠાસરા ભાજપ સંગઠનના મહામંત્રી ભરત રાઠોડના ગેરકાયદે ઘર અને રસ્તા પર ઉભા દબાણને લઈને જિલ્લા અને તાલુકા પાયે ચર્ચા ચાલી રહી છે। ગ્રામ પંચાયતના વર્ષોથી ઉભા દબાણોને દૂર કરવા માટે સરપંચ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ દબાણને બચાવવા મહામંત્રી દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને બેઠકમાં અડચણ ઊભી કરવામાં આવી। આ દરમિયાન મહિલા સરપંચ અને તેમના બહેન પર હુમલો થયો અને સરપંચનું જાહેર અપમાન પણ થયું। આ મામલે તમામ ધમકીઓ અને અસહ્ય વર્તન છતાં મહિલા સરપંચે પોલીસ બંદોબસ્ત માટે વિનંતી કરી અને દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી, છતાં મહામંત્રી નોટિસ સ્વીકારી રહ્યા નથી। હાલ સત્તાનો દુરુપયોગ કરીને ભાજપના મહામંત્રી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હેઠળ વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવી છે। આ ઘટના ઠાસરા ભાજપ સંગઠનની અંદરના તણાવ અને ગ્રામ પંચાયતના દબાણ મુદ્દાને લઈને સક્રિય ચર્ચાનું કેન્દ્ર બની છે।